નરેન્દ્ર, હવે વડોદરા જશું કે જ્યાં કૃણાલ શર્મા જોડાયેલા છે. કૃણાલ, વડોદરાની જનતા શું કહી રહી છે આ ચોથી વખત મોંઘવારીનો માર? હિના, ચોથી વખત ભાવ વધ્યા છે છેલ્લા 10 દિવસમાં. 8 રૂપિયાનો વધારો આમ કહી શકાય સીધે સીધો. એ 2 રૂપિયા, 1 રૂપિયા 70 પૈસા કે 2 રૂપિયા 50 પૈસા આપણે બોલતા હોઈએ છીએ, પરંતુ એ રાઉન્ડ ફિગર થતી હોય છે. હાલમાં પણ જે રીતે 101 પોઈન્ટ સમથિંગ રૂપિયા છે, પરંતુ એ સીધે સીધું 102 રૂપિયા જ પેટ્રોલના ભાવ કહેવાય, કારણ કે છૂટા પૈસાનો કોઈ હિસાબ નથી હોતો. તમારે રાઉન્ડ ફિગર જ આપવી પડે છે. 101.44 રૂપિયા અહીંયા પેટ્રોલનો ભાવ છે અને 98 રૂપિયા હાલ અહીંયા ડીઝલનો ભાવ પહોંચી ગયો છે. ત્યારે સામાન્ય માનવી પર તળિયાથી લઈને નડિયા સુધી આ ભાવ વધારો આ ઝીકાવાનો છે. એક પછી એક જે મોંઘવારી હતી તે હજુ વધી રહી છે અને આ જે સિનિયર સિટીઝન્સ પણ અહીંયા જો પેન્શન ધારકો હોય તેમને પણ તો સમસ્યા નડવાની જ છે. આ દાદા, તમે પેટ્રોલ પુરાવા આવ્યા, કેટલાનું પુરાવા આવ્યા? 120. અચ્છા, પહેલા 120માં કેટલું આવતું હતું, હવે તો કેટલું આવશે? યાર એટલું બધું કંઈ નહીં. પહેલાં તમારે 96 રૂપિયાને એટલા પૈસા હતા, હવે અત્યારે તો કેટલા રાખેલા છે? 101 ને 44. હા, બસ એટલા જ છે. વધી ગયા 5 રૂપિયા. 10 દિવસમાં 8 રૂપિયા વધ્યા છે. હા, 10 દિવસમાં. સામાન્ય માનવીઓ માટે કેટલું તો ખરું આવે છે. 15,000, 10,000, 15,000નો પગારદાર માણસ જો મહિને 500નું પેટ્રોલમાં ગડબડ થાય તો ગડબડ થાય. હા સાહેબ, દાદા આ તમે આવ્યા છો પેટ્રોલ પુરાવા, આ તમારું મોપેડ છે, એટલું એવરેજ બી નહીં આપતું હોય, કેટલાનું પુરાવશો? હવે શું કહેશો આ વિષય? 150 રૂપિયાનું પુરાવાનું છે મારે, 150નું બસ. કેટલા દિવસ ચાલે? એ કોઈ નક્કી નહીં, ગાડી વપરાશ ઉપર આધાર. પુરાવાનું તો 150નું એવું કશું નહીં, ગાડીમાં જેટલું પેટ્રોલ ઓછું થાય એટલું છે. પુરાવાનું. હવે તો વધારે ઉપયોગ થશે ને, હવે તો મોંઘવારી વધી ગઈ, 102 રૂપિયા થઈ ગયા. હવે એ તો જો કામ હોય જરૂરી તો પછી કરવું તો પડે જ ને. એ તો છૂટકો જ નથી. આજે કઈ હોસ્પિટલ જવું હોય તો હું પેટ્રોલનો ભાવ થોડી જોવા બેસીશ. બરાબર. આ સાહેબ, આ પેટ્રોલના ભાવ 102 રૂપિયા થઈ ગયા. કેટલી આ નોકરિયાત માણસ, મજૂર વર્ગને કેટલી તકલીફ પડવાની? તકલીફ તો ઘણી પડવાની છે સાહેબ. તમે શું કામ કરો છો? આપણે છૂટક મજૂરી કરીએ છીએ. છૂટક મજૂરી કરો છો. તો સૌથી અત્યારે તો છૂટક મજૂરી કરનારને તો કામ મળશે કે નહીં તે સવાલ છે, પરંતુ પેટ્રોલના ભાવ તો એ જ છે. ભાવ હજુ બી ઘણા વધશે કહે છે. હજુ નેક્સ્ટ વીકમાં 3-4 રૂપિયા વધારવાનો કહે છે. તમે શાનું કામ કરો છો? આપણે મેં ડિજિટલમાં પ્રિન્ટિંગમાં કામ કરું છું. પ્રિન્ટિંગમાં. ઓકે. એટલે હજુ પણ આ જો આ ભાવ વધતા રહેશે તો ભાઈ તમે કોઈ ભાવ વધારવાનો હોય, પગાર વધારો માંગવાના છો, એવું કંઈ? ભાવ તો વધારે માંગવો પડે ને સાહેબ, કઈ બી રીતે કંઈ પોસાય. 12,000માં શું પોસાવાનું છે? અચ્છા, પણ ભાવ તો આના વધી રહ્યા છે, તમારા નથી વધતા. આમાં મજૂરના માણસનો પેટ્રોલ બધી તેલના ભાવ, બધા જ ભાવ વધી રહ્યા છે. ઘરમાં તમે કમાનાર એકલા જ છો? એકલા જ છે. અચ્છા, કેટલાનો પરિવાર? એક જણ. મેં એકલો જ છું. મમ્મીને મેં. તમે ને તમારા મમ્મી હા. પણ નીકળી જાય છે, ગુજરાન થઈ જાય છે? નહીં થતું. હજુ તો લગ્ન કર્યા હોત, હજુ પરિવાર લાવવો હોત. બહુ તકલીફ થાય. હાલ અહીંયા સિનિયર સિટીઝન હોય, નોકરિયાત હોય, તમામ અહીંયા છે, અહીંયા પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે. તમામની એક જ વાત છે કે આખરે કરવું શું? આ પેટ્રોલના જે ભાવ વધી રહ્યા છે તેને લઈને અહીંયા સમસ્યા છે. સાહેબ, આ 102 રૂપિયા થઈ ગયા છે, આજે તકલીફ પડવાની છે. મારે નહીં કરવું, હા, પણ તકલીફ પડવાની છે કે નહીં? પડવાની જી આ કૃણાલ, લોકો અહીંયા પેટ્રોલ પુરાવા તો આવી રહ્યા છે. છૂટક મજૂરી વર્ગ પણ અહીંયા છે. મજૂર એવું કહી રહ્યા છે કે અમારે દૈનિક જે વેતન મળે છે તે ફિક્સ છે, પરંતુ જે ભાવ વધારો છે તે ફિક્સ નથી, તે હંમેશા વધતો રહ્યો છે. હવે પેટ્રોલના ભાવ વધ્યા છે એટલે આવનારા દિવસોમાં આની અસર તમામ વસ્તુઓ પર પડવાની છે. ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે આટલા ઓછા વેતનમાં કેવી રીતે ગુજરાન ચલાવવું, અને બીજી તરફ જે ભાવ વધી રહ્યા છે તેને લઈને લોકોમાં ચિંતા છે.